રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા બાદ પેચ વર્ક કરવાને બદલે મોટા કાંકરા અને માટી કામથી લોકો નારાજ જોવા મળ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મોટા ખાડા પડી હતા અને કાદવ કીચડનું સામ્રાજ્ય ખડકાયેલ હોય અને ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને પડતી સમસ્યાને લઈને અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવડ રોડ, જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચ વર્ક કામ કરવાને બદલે મોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામ કરવામાં આવેલ, પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલ કાંકરા અને માટી અને મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખ્યા છે, તેથી વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલીનો વધારે સામનો કરવો પડી રહ્યો છે। વાહનની બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાય છે અને વાહન ચલાવવા માટે ભય લાગે છે, તો રસ્તા પર કાંકરા અને માટી કામ કરવાથી ધૂળની ડમરી ઉડી રહી છે અને જો કોઈ મોટા વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે કાંકરા કે પથ્થર ઉડીને લાગી પણ રહ્યા છે અને રહેણાંક મકાન કે દુકાનમાં આવી જાય છે। આવી લોકો ફરિયાદ કરી રહ્યા છે। યોગ્ય પેચ વર્ક કામ કરવાને બદલે સામાન્ય કામગીરી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે, પણ લોકોની સમસ્યામાં વધારો થયો છે અને થોડોક સમય કે દિવસ દરમિયાન જો વરસાદ પડશે, આ રસ્તા પર માટી નાખી છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જ જોવા મળશે અને ફરી પાછું એની એ જ પરિસ્થિતિ થઈ જશે। રોડ રસ્તા લઈને કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કામગીરી માટે રાહ જોવી પડશે। પેચ વર્ક કામ ન કરવાથી લોકોમાં નારાજગી જોવા મળેલ છે। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર, આમ આદમી પાર્ટી। ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી। ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંભર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે, માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો ખાડામાં નાખવામાં આવેલ છે, જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે। આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે, જેના કારણે અકસ્માતો થાય છે, તેમજ આ કાંકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે। ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે। જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા એ પથ્થરો તો ખાડાની બહાર છે, એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે। ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર, નિંભર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે। ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એની કોઈ નક્કી નથી। શું કરવા સરકારને આ નિંભર તંત્રમાં જો માણસાઈ જરા પણ બચી હોય, આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય, તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા લાયક રસ્તો તો આપો। અમે નથી કહેતા એક્સપ્રેસ વે બનાવો, પણ લોકો વાહન ચલાવી શકે, રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી। હું જમનાવાડ રોડ ઉપર રહું છું। મારું નામ જગદીશભાઈ રાખોલિયા। અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે, એની કોઈ સીમા નથી। વરસાદ ચાલુ હતો તો ખાડા હતા, ખાડામાં એને મેટલ નાખી અને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે, જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે, સ્લીપ મારી જાય ગાડીઓ। કાંકરા નાખ્યા છે અને વાહન ચાલકોને રહેદારીઓને કેવી તકલીફ પડે? અત્યારે કાંકરા નાખ્યા છે, એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય, નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે, અસહ્ય ધૂળ ઉડે છે, જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જમનાવડ રોડ ઉપર। શું કરો સરકારને? સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો। આ સફેદ કપડામાં કાળા ડાઘ પડી જાય એના જેવી પોઝિશન છે। ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો, બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેનમાં સફેદ થીગડા મેરા જેવી વાત છે।